હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાંજ માટે એકદમ ટેસ્ટી અને ચટપટું જે ઘરની સામગ્રીથી ખૂબ જ સહેલાઈથી બની જાય તેવો નાસ્તો બનાવીને રેડી કરશું. તો તેના માટે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેટલું જીરું તેમાં એડ કરી દઈશું અને સાથે જ 5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ અને જીરાને સરસ રીતે આપણે કડકવા દઈશું અને ત્યાર પછી અહીંયા ઝીણા સમારેલા આદુ અને મરચાં એડ કરી દઈશું. મરચાં તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. બંને વસ્તુને સારી રીતે સાંતળી લઈશું આપણે તેલમાં અને ત્યાર પછી આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી નાની એડ કરી છે. તેને પણ આપણે સરસ રીતે ગરમ તેલમાં સાંતળી લઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ઝીણું ટામેટું ચોપ કરીને એડ કરી દીધું છે, મીડિયમ સાઇઝનું. ટામેટાને પણ આપણે સરસ રીતે કૂક કરી લઈશું આ રીતે, એટલે ટામેટું આપણું સરસ રીતે સોફ્ટ થઈ જાય. તો અહીંયા ટામેટાને મેં સરસ રીતે કૂક કરી લીધો છે અને હવે આપણે અહીંયા એક કાચા બટેકાને મીડિયમ સાઇઝના આ રીતે ગ્રેટ કરી લીધો છે, છૂંદો કરી લીધો છે, તેને પણ આપણે એડ કરી દઈશું. બટેટાને પણ આપણે બંને વસ્તુ સાથે સરસ રીતે આ રીતે સાંતળશું એટલે બટેટું બી સોફ્ટ થઈ જાય અને ગળી જાય. તો અહીંયા આપણે શાકભાજીને સરસ રીતે તેલમાં સાંતળી લીધા છે અને હવે ત્યાર પછી આપણે અહીંયા અડધો કપ જેટલો રવો લઈ લઈશું, તે આપણે તેમાં એડ કરી દઈશું. તો અહીંયા મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે અને સાથે જ અડધો કપ પાણી આપણે એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીને તેને કૂક કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ રીતે. એટલે આપણે અહીંયા લો ફ્લેમ પર રવાને સારી રીતે કૂક કરશું એટલે અંદરથી કાચો ના રહે અને એકદમ ડોના ફોર્મમાં આવી જાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે સતત આ રીતે ચલાવતા રહીશું એટલે આપણો જે રવો છે એ સારી રીતે કૂક થાય અને ચોંટે નહીં. તો અહીંયા ખૂબ જ ઝડપથી તમે જોઈ શકો છો એકદમ રવો આપણો કૂક થઈ ગયો છે અને ડોના ફોર્મમાં આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા ઓફ કરી દઈશું અને તેને આપણે નીચે ઉતારીને બાઉલમાં એડ કરી દઈશું અને આપણે અહીંયા મિશ્રણને થોડોક ઠંડો થવા દઈશું, વધારે નહીં પણ થોડોક ઠંડુ થાય ત્યાર પછી તેમાં અહીંયા 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી અહીંયા ચાટ મસાલો અને 5 ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને તીખાશ માટે આપણે અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશને સ્કીપ કરી શકો છો. હવે આપણે બધી જ વસ્તુને આ રીતે રવામાં મિક્સ કરી લેવાની છે. તો જ્યારે થોડોક ગરમ રહે ત્યારે જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું એટલે સરસ રવો આપણો સોફ્ટ થઈ જાય અને ગાંઠો ના પડે એ રીતે તેને આ રીતે આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે તેને આ રીતે મિશ્રણ લઈને આપણે તેને શેપ આપી દઈશું. તો અહીંયા તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો. મેં તેને અહીંયા આ રીતે લંબાઈમાં તેનો શેપ આપ્યો છે. તો ખૂબ જ સહેલાઈથી અને ખૂબ જ સરળતાથી નાસ્તો બની જાય છે. તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સહેલાઈથી અને ઘરની સામગ્રીથી ઝટપટ બનીને રેડી થઈ જાય છે. સાંજે ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો આ સહેલાઈથી બની જાય એવો નાસ્તો બનાવીને આપણે ખાઈ શકાય છે. તો અહીંયા આ રીતે આપણે બધા જ નાસ્તાને આપણે સેટ કરી લઈશું, સરસ શેપ આપી દઈશું. તો અહીંયા આપણે નાસ્તાને આપણે રેડી કરી લીધો છે. હવે આપણે તેને ખૂબ જ ઓછા તેલમાં ફ્રાય કરી લેવાનું છે. અહીંયા સેલો ફ્રાય આપણે કરશું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ સેલો ફ્રાય કરવાથી પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો આ રીતે આપણે બધા જ પીસીસ આપણે સેટ કરી લીધા છે અને એક બાજુથી સરસ શેકાઈ જાય અને સરસ કલર આવી જાય ને પછી આપણે તેને ફ્લિપ કરવાનો છે. તો મિત્રો, તમને જો આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો નાસ્તો આપણો એક બાજુથી શેકાઈ ગયો છે. હવે આપણે તેને ફ્લિપ કરીને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. તો મિત્રો, રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર જરૂર કરજો અને તમારી ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરજો અને કમેન્ટમાં પણ કહેજો કે તમને નાસ્તાની બધી રેસિપીસ કેવી લાગે છે. તો અહીંયા આપણે બંને બાજુથી નાસ્તાને એકદમ સરસ રીતે ક્રિસ્પી રેડી કરી લીધો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે જ્યારે રેડી થઈ જાય, ક્રિસ્પી અને બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લીધો છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો બનીને રેડી થયો છે.
અને હેલ્ધી પણ છે. આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.